આપણી પાસે આજે ગુજરાતની લોકશાહીને લગતા એટલે બે ખૂબ જ રસપ્રદ સ્ત્રોત છે, પણ આપણે શરૂઆત એક તસવીરથી કરીશું. અચ્છા. કલ્પના કરો, અમદાવાદનું જૂનું શહેર, ખમાસા વિસ્તાર. ત્યાં એક સરકારી કચેરી છે. સાંજનો સમય છે, તારીખ છે 24 ડિસેમ્બર. બહાર કદાચ ઠંડી હશે, પણ અંદર એક ટેબલ પર કાગળોનો ઢગલો છે. મતદાર યાદીઓ, ફોર્મ્સ, બીજા સરકારી દસ્તાવેજો. ઓકે. બધું આમ તો વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે, પણ સ્પષ્ટ દેખાય છે કે અહીં ઘણું કામ ચાલી રહ્યું છે. ટેબલ પર એક સ્માર્ટફોન અને એક પેન પણ પડ્યા છે. તો આ દ્રશ્ય શું સૂચવે છે? કોઈ મોટી ઘટના બનવાની છે? હા, આ ખૂબ જ રસપ્રદ શરૂઆત છે, કારણ કે આ કોઈ સામાન્ય ઓફિસનું દ્રશ્ય નથી લાગતું. તમે જે તારીખનો ઉલ્લેખ કરો ને 24 ડિસેમ્બર, એ જ ચાવી છે. બરાબર. અને આ જે કાગળોનો ઢગલો છે એ કોઈ અસ્તવ્યસ્તતા નથી, પણ એક મોટી પ્રક્રિયાની શું કહેવાય તૈયારી છે. આ ફોટો આપણને સીધા પડદા પાછળ લઈ જાય છે. હા. જે કામ સામાન્ય રીતે કોઈ જોતું નથી, એ કામ અહીં થઈ રહ્યું છે. લોકશાહી માત્ર વોટિંગના દિવસે જ જીવંત નથી હોતી, એ આવી નાની નાની ઓફિસોમાં મોડી સાંજ સુધી ચાલતા કામમાં ધબકતી હોય છે. બરાબર. મને એ જ વિચાર આવે છે કે આ કર્મચારીઓ કોણ હશે? કદાચ ચા પીતા પીતા મતદાર યાદીના પાના ફેરવી રહ્યા હશે. હા, બની શકે. આ કોઈ ગ્લેમરસ કામ નથી, કોઈ એમને એવોર્ડ નથી આપવાનો, પણ છતાં આ કામ મતલબ કેટલું મહત્વનું છે. ખૂબ જ. તો સવાલ એ જ છે કે આટલી બધી મહેનત શાના માટે થઈ રહી છે? સદભાગ્ય આપણો બીજો સ્ત્રોત આ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. એ જાણે આખી ઘટનાની આન્સર કી જેવો છે. અને એ છે ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલું એક માહિતીપત્રક, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિશે. બરાબર. હવે જ્યારે આપણે આ માહિતીપત્રકની વિગતો જોઈશું, ત્યારે પેલી ખમાસાની ઓફિસનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. ચાલો, તો પછી આ આન્સર કીને ખોલીએ. માહિતીપત્રકમાં સ્પષ્ટ લખ્યું છે કે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને તારીખો જુઓ, શનિવાર 27 ડિસેમ્બર અને રવિવાર 28 ડિસેમ્બર 2025. એટલે કે પેલી ઓફિસની તસવીરના બરાબર 2 દિવસ પછી. બિલકુલ. આ કોઈ સંયોગ હોય જ ન શકે. ના, આ સીધું કનેક્શન છે. હા, સીધું જ. એ ઓફિસમાં જે તૈયારીઓ ચાલી રહી હતી તે આ 2 દિવસ માટે જ હતી. અને સમય પણ જુઓ, સવારે 10 થી સાંજે 5. હા. અને સ્થળ, દરેક નાગરિકનું પોતાનું મતદાન મથક. આ આયોજન પાછળનો વિચાર ખૂબ જ ઊંડો છે. કઈ રીતે? જુઓ, સપ્તાહના અંતે કાર્યક્રમ રાખ્યો, જેથી નોકરી ધંધો કરતા લોકો પણ આરામથી ભાગ લઈ શકે. સાચી વાત છે. અને દૂર ક્યાંય જવાની જરૂર નથી. તમારા ઘરની નજીકના મતદાન મથક પર જ બધી સુવિધા. આને કહેવાય નાગરિક કેન્દ્ર અભિગમ. પણ શું 2 દિવસ પૂરતા છે? ભારત જેવો વિશાળ દેશ, આટલી મોટી વસ્તી. શું આના માટે એક આખો અઠવાડિયાનો કાર્યક્રમ ન હોવો જોઈએ? મને તો એવું લાગે છે કે ભીડ થઈ શકે છે. સારો પ્રશ્ન છે. અને એનો જવાબ એ છે કે આ વિશેષ કાર્યક્રમ માત્ર 2 દિવસનો છે. પણ મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા તો આખું વર્ષ ચાલતી જ હોય છે. અચ્છા. આ 2 દિવસ એક ડ્રાઈવ જેવા છે, એક ઝુંબેશ, જેમાં વધુમાં વધુ લોકોને એકસાથે આવરી લેવાનો પ્રયાસ થાય છે. ઓકે. આ દિવસોમાં બૂથ લેવલના અધિકારીઓથી લઈને મોટા અધિકારીઓ સુધી બધા જ એલર્ટ પર હોય છે અને નાગરિકોને મદદ કરવા માટે હાજર રહે છે. એટલે આ 2 દિવસ એક ઉત્સવ જેવા છે, લોકશાહીનો ઉત્સવ. બરાબર. બાકીના દિવસોમાં પણ ઓનલાઈન પોર્ટલ અને ઓફિસો તો ખુલ્લી જ હોય છે. એ વાત સાચી છે. હવે માહિતી પત્રકમાં આપેલી સેવાઓ પર આવીએ. હા. 3 મુખ્ય વસ્તુઓ છે. નવું નામ દાખલ કરો, વિગતો સુધારો અને નામ કમી કરાવો. આ 3 વિકલ્પોમાં મતદાર તરીકેની આપણી આખી જીવનયાત્રા સમાઈ જાય છે. અને દરેક માટે અલગ અલગ ફોર્મ્સ છે. હા, ફોર્મ નંબર 6, 7 અને 8. બરાબર. નવું નામ ઉમેરવા માટે ફોર્મ નંબર 6, નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર 7 અને વિગતોમાં સુધારા માટે ફોર્મ નંબર 8. મને એ વાત સૌથી રસપ્રદ લાગી કે આ ફોર્મના નંબર આખા દેશમાં એક જ છે. હા. આટલી મોટી સિસ્ટમમાં આવી એકરૂપતા લાવી એ ખરેખર અદ્ભુત છે. હા, અને આ ફોર્મ્સ પાછળ પણ એક આખી પ્રક્રિયા છે. જેમ કે ફોર્મ નંબર 6, જે નવું નામ ઉમેરવા માટે છે. તેની સાથે તમારે ઉંમર અને રહેઠાણના પુરાવા આપવા પડે છે. બરાબર. પણ આ બધામાં મને લાગે છે કે ફોર્મ નંબર 7 સૌથી વધુ સંવેદનશીલ છે. નામ કમી કરાવવા માટેનું? કેમ? કારણ કે તેનો ઉપયોગ કોઈનું નામ યાદીમાંથી કમી કરવા માટે થાય છે, યા તો સ્થળાંતરને કારણે અથવા મૃત્યુને કારણે.
આ ખૂબ જ જવાબદારીપૂર્વકનું કામ છે. અચ્છા. અધિકારીઓ તેની 2 વાર ક્યારેક 3 વાર ખરાઈ કરે છે. ખોટી રીતે કોઈ જીવિત વ્યક્તિનું નામ કપાઈ ન જાય એ સુનિશ્ચિત કરવું એ તેમની સૌથી મોટી જવાબદારી છે. આ તો તમે ખૂબ જ મહત્વની વાત કરી. આપણે તો કેવળ ફોર્મ નંબર તરીકે જોઈએ છીએ, પણ તેની પાછળની ગંભીરતા સમજવી જરૂરી છે. બિલકુલ. એનો અર્થ એ કે ખમાસાની ઓફિસમાં જે ફોર્મ્સ પડ્યા હતા તેમાં કોઈના લોકતાંત્રિક અધિકારની શરૂઆત હતી તો કોઈના અધિકારનું સન્માનપૂર્વક સમાપન. સાચું. અને આ બધું કરવા માટે હવે ઘરેથી બહાર નીકળવાની પણ જરૂર નથી, બરાબર ને? માહિતી પત્રકમાં પેલી એપ અને વેબસાઇટનો પણ ઉલ્લેખ છે. બરાબર. વોટર હેલ્પલાઇન એપ અને voterportal.eci.gov.in જેવી સુવિધાઓએ આખી પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. હા, જે યુવા પેઢી ટેક સેવી છે તેઓ 5 મિનિટમાં ઘરે બેઠા અરજી કરી શકે છે. પણ ચૂંટણી પંચ એ પણ જાણે છે કે ભારતમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટની સુવિધા નથી. સાચી વાત. અને એટલે જ આ સિસ્ટમમાં સૌથી મહત્વની કડી છે BLO, એટલે કે બૂથ લેવલ ઓફિસર. આ BLO ખરેખર કોણ હોય છે? શું એ કોઈ મોટા સરકારી કર્મચારી છે જે દિલ્હીથી આવે છે કે પછી આપણા વિસ્તારમાં જ રહે છે? આ જ તો આ સિસ્ટમની સુંદરતા છે. BLO કોઈ બહારની વ્યક્તિ નથી. મોટા ભાગે એ તમારા જ વિસ્તારની સરકારી શાળાના શિક્ષક, આંગણવાડીના કાર્યકર કે તલાટી હોય છે. અચ્છા. ફાયદો એ છે કે તેઓ સ્થાનિક લોકોને નામથી અને ચહેરાથી ઓળખતા હોય છે. જ્યારે કોઈ નવું નામ ઉમેરવાની અરજી આવે ત્યારે તેઓ ઘરે જઈને ખરાઈ કરી શકે છે કે આ વ્યક્તિ ખરેખર અહીં રહે છે કે નહીં. ઓકે. અથવા જ્યારે કોઈના મૃત્યુના કારણે નામ કમી કરવાનું હોય ત્યારે તેમને સ્થાનિક સ્તરેથી તરત માહિતી મળી જાય છે. તે તંત્ર અને સ્થાનિક સમુદાય વચ્ચેનો એક જીવંત સેતુ છે. મને યાદ છે ગયા વર્ષે મારા એક મિત્રનું સરનામું બદલાયું હતું અને તેણે ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કર્યો હતો. શરૂઆતમાં થોડી ગૂંચવણ થઈ, પણ પછી એના વિસ્તારના BLOનો ફોન આવ્યો અને તેમને બધું સરળતાથી સમજાવી દીધું. ત્યારે મને આ સ્થાનિક કડીનું મહત્વ સમજાયું હતું. બરાબર. તો આ થઈ નાગરિકો માટેની જાહેરાત. પણ આ જાહેરાતમાં આપેલા વચનોને પૂરા કરવા માટે પડદા પાછળ કેવી તૈયારીઓ થતી હશે? હા. હવે આપણે ફરીથી પેલી ખમાસાની ઓફિસની તસવીર પર જઈએ, કારણ કે હવે આપણી પાસે સંદર્ભ છે. અને હવે એ તસવીરનો અર્થ જ બદલાઈ ગયો છે, ખરું ને? હા, બિલકુલ. પહેલા એ માત્ર કાગળોનો ઢગલો હતો. હવે એ ફોર્મ નંબર 6, 7 અને 8નો ઢગલો દેખાય છે. બરાબર. પહેલા એ મતદાર યાદીઓ હતી. હવે એ યાદીઓ છે જે શનિ રવિવારે લોકોના હાથમાં અપાશે જેથી તેઓ પોતાનું નામ ચકાસી શકે. હા. એ ટેબલ પર પડેલો સ્માર્ટફોન કદાચ કોઈ BLO સાથે વાત કરવા માટે વપરાયો હશે. પેલી પેનથી કદાચ કોઈ ફોર્મ પર નોંધ કરવામાં આવી હશે. એટલે કે જે આપણે માહિતી પત્રકમાં વાંચ્યું એ બધું જ ભૌતિક સ્વરૂપે એ ઓફિસમાં હાજર હતું. બરાબર. તો જ્યારે આપણે આ બંને સ્ત્રોતોને એક સાથે મૂકીએ છીએ ત્યારે એક સંપૂર્ણ ચિત્ર બને છે. હા. એક તરફ નાગરિકો માટે એક સ્પષ્ટ, સરળ અને સુલભ જાહેરાત છે જે કહે છે કે શું કરવું, ક્યારે કરવું અને કેવી રીતે કરવું. અને એમાં હું એક વાત ઉમેરવા માંગીશ કે બીજી તરફ આપણી પાસે એ વહીવટી તંત્રની મહેનતની ઝલક છે જે આ બધું શક્ય બનાવે છે. બરાબર. જાહેરાત કરવી સહેલી છે, પણ એ જાહેરાતને જમીન પર ઉતારવા માટે જે પૂર્વ તૈયારી જોઈએ, જે લોજિસ્ટિક્સ જોઈએ, એ આપણને પેલી તસવીર બતાવે છે. 24 ડિસેમ્બરની સાંજની એ મહેનત જ 27 અને 28 ડિસેમ્બરની સવારની સફળતાનો પાયો છે. આ બંને એક જ વાર્તાના બે અતૂટ ભાગ છે. તો ઓફિસ એ એન્જિન છે અને માહિતી પત્રક એ મુસાફરી માટેની ટિકિટ અને આમંત્રણ છે. વાહ. એક વગર બીજું અધૂરું છે. આ આખું મોડેલ ચૂંટણી તંત્ર અને નાગરિક વચ્ચેના પારસ્પરિક સંબંધ પર આધારિત છે. કેવી રીતે? તંત્ર એક માળખું પૂરું પાડે છે, ફોર્મ્સ છાપે છે, અધિકારીઓની નિમણૂક કરે છે. પણ જો નાગરિકો ભાગ ન લે તો એ માળખું ખાલી રહી જાય અને યાદી અચોક્કસ બને. અને જો તંત્ર આટલી સુવિધા ન આપે તો નાગરિક ઈચ્છવા છતાં ભાગ ન લઈ શકે. બરાબર. એ જ. આ તો લોકશાહીની ભાગીદારીનું સૂક્ષ્મ સ્તરે કેટલું સુંદર ઉદાહરણ છે. હા. આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? એક ઓફિસની અંદરના એક અસ્પષ્ટ ફોટોગ્રાફના વર્ણનથી. અને ક્યાં પહોંચ્યા?
લોકશાહીના મૂળ સુધી. હા, લોકશાહીના મૂળભૂત અંગ એટલે કે મતદાર યાદીની જાળવણીની આખી પ્રક્રિયાને સમજવા સુધી. આ પ્રક્રિયા એક જ સમયે અત્યંત સંરચિત છે, જેમાં રાષ્ટ્રીય સ્તરના નિયમો અને ફોર્મ્સ છે, અને સાથે જ તે એટલી સ્થાનિક પણ છે કે ખમાસા જેવી ઓફિસમાં અને દરેક મતદાન મથક પરથી જીવંત બને છે. આજના આખા વિશ્લેષણનો સારાંશ જો એક લીટીમાં કહેવો હોય તો એ છે કે એક સ્વસ્થ મતદાર યાદી માટે 2 વસ્તુ અનિવાર્ય છે. કઈ 2 વસ્તુ? પહેલું, નાગરિકો સુધી સક્રિયપણે પહોંચવું, તેમને માહિતી આપવી અને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા. અને બીજું, પડદા પાછળનું સખત, પદ્ધતિસરનું અને ઘણીવાર અદૃશ્ય રહેતું વહીવટી કાર્ય, જે એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે નાગરિક મદદ માટે આવે ત્યારે સિસ્ટમ સંપૂર્ણ રીતે તૈયાર હોય. આ બંને એકબીજાના પૂરક છે. ખરેખર આ ચર્ચા પછી મતદાર યાદીને જોવાનો મારો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો છે. એ માત્ર નામોની યાદી નથી, ના, પણ એક જીવંત દસ્તાવેજ છે જે સતત અપડેટ થતો રહે છે. અને આ ચર્ચાના અંતે એક વિચાર આવે છે. આપણે જોયું કે મતદાર યાદીને શુદ્ધ અને અદ્યતન રાખવા માટે તંત્ર કેટલી મહેનત કરે છે. હા, આના પરથી એક ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. એક સચોટ મતદાર યાદી માત્ર ચૂંટણીના પરિણામને જ નહીં, પરંતુ રાજકીય જોડાણની ભાવના અને લોકતાંત્રિક પ્રક્રિયામાં સમુદાયના વિશ્વાસને કેવી રીતે પ્રભાવિત કરે છે. મતલબ સાથે હોય ત્યારે શું તે સિસ્ટમ સાથે વધુ જોડાયેલો અનુભવે છે? અને જો કોઈ ભૂલને કારણે તેનું નામ કપાઈ જાય તો શું તે સિસ્ટમ પરના વિશ્વાસને તોડી નાખે છે? આ એક વિચારવા જેવી વાત છે.